ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? જઈશું તમારા બધાનું ફરીવાર બ્લોગમાં સ્વાગત છે. જો આપણે ઘરે આવતા રહ્યા અને રાતે બહુ મોડું થઈ ગયું હતું, 1 વાગી ગયો તો આવ્યા હતા, એટલે કેમ કે આપણે મંદિરે ને બધા ગયા હતા એટલે બહુ મોડું થઈ ગયું. ઘરે આવ્યા ત્યાં 1 વાગી ગયો, એટલે પછી રાતે કંઈ વિડીયો ઉતાર્યો નહોતો, બધા સૂઈ ગયા હતા. એટલા માટે હવે આજ સવારથી ચાલુ કરી અને હાલો હવે બધું કામ કરવા માંડી. જો આપણે કપડાં અને વાસણ ને એ બધું થઈ ગયું છે. હાલો હવે બીજું કામ કરવા માંડી. 22 દિવસ રોકાણા તો બાથી થયું એવું કર્યું હોય, પણ ઘર તો બધું થોડુંક ઓલું થઈ ગયું હોય. તો હાલો હવે થોડુંક ઝાપટ ઝૂપટ અને સાફ સફાઈ કરવા માંડી ઘરની, કેમ કે બાથી કાંઈ ઉપર ને એમ તો કાંઈ ચડાય નહીં. બાર ના જ પડી હતી, ખાલી રસોઈ બનાવજો, મા દીકરોને ખાઈ પીજો બસ. બાકી હું આવીને હરખું કલેશ. હમણાં તો પવન એવો છે તો ધૂળ બધી એટલી ધૂળ ઉડી છે ને તો ક્યાંય હાથ નથી મેલાતો. કે અમારા પતરા છે એટલે બારી તો આખી 24 કલાક ખુલ્લી રાખવી જ પડે, ન તો ગરમીમાં રહેવાય નહીં. એટલા માટે હાલો હવે કામ કરવા માંડી. આપણે બહુ મજા કરી વેકેશનમાં, આરામે એટલો કર્યો અને હવે કામ કરવા માંડી. 1 દિવસ તો કામ કરવું ગમશે નહીં, પણ તોય કરવું તો પડશે જ. હમણાં તો 2-3 દિવસ તો હોરવેય નહીં, કેમ કે આપણે પિયરમાં ને બધેય આંટો માર્યો, મજા આવી બધાય આયરે, એટલે કામ કરવું જરાય નહીં ગમે. 2-3 દિવસને હોરવશે નહીં, કેમ કે હમણાં કામ નથી કર્યું, આરામ જ કર્યો છે. એટલા માટે હાલો હવે કરવું તો જોશે જ, કરવા માંડી. રાહુલે નિશાળે વયો ગયો છે, એને સ્કૂલ તો ચાલુ ભાઈની હતા તેદુની થઈ ગઈ હતી, પણ એ આવતો ને જાતો ગામમાં હતું એટલે હાલતું. અને હવે તો જવાનું જ હોય એટલે એ સવારમાં વયો ગયો છે અને પપ્પાએ વયા ગયા છે. હાલો હવે આપણે આપણું કામ કરવા માંડી. શું કરે છે જોતી આવું નિરલને શેટી આમ લેવી છે ને તો બોલાવું મને લેવરાવે, પછી કામ થવા માંડે આગળ આપણું. આ શું વરી પાછું કર્યું? અરે આ બધું વેકેશન કરવા ગયા હતા તો હવે વેકેશન ની સજા ઈ કરો હવે. કામ તો કરવું પડશે ને. આમાં કેડિયું ખાવા, આમ શેટીમાં એટલી કેડિયું આવે છે કે મેં આ ક્યાં શું છે. આ બોક્સમાં કાંઈ ખાવા પીવાનું નથી, બોક્સમાં વાસણ છે તો એમાં કેડિયુંનો ઢગલો હતો. આ થોડું ખમું નમું કરી નાખી ને, પેલા મેં આ બાજુ કરી લઉં, પછી ઓલી બાજુનો ભાગ લઉં. હા આખું આ બધું કરવાનું છે એમ ને? પડે એમ હાલ એમ જ નથી. આમ તો જોતું એકવાર આમ કે નાખી નજર નથી પડતી કે આમ ધૂળ એવી ઉડે છે ને હમણાં. હા પવન કેવો હોય છે એટલે હવે બધું થોડુંક સાફ સફાઈ કરી નાખી. તું મને અત્યારે સાફ સફાઈ કરશે, વરી પાછો વરસાદ આવશે. વરસાદ ભલે આવે પણ આવું ગમે ઘર કે આમ નાખી નજર ના પડે એવી ધૂળ. એ વાત જ. આમ કે ગમતું નથી. રાતે નીંદર ના થાય એવી તો આમ જોઈ હવે થોડુંક કરી નાખીને તો કઈ ખરખું ઉટકવું દેવું નથી, પણ લુઈ નાખું ઝાપટી નાખું તોય સારું થઈ જાય. હા સારું હાલો કરી લઉં. આ બોક્સ મને મેલાવી દે, પછી તું જા. પછી ઓલું તું ને સેટી આમ લઈ, સેટી આમાં મને કરાવી દેજે ને, એટલે હું ત્યાં લુઈને મેલતી જઈશ ને લેતી જઈશ. આ બોક્સ મને મેલાવી દે ને, વજન વાળા હોય ને એટલે. એ હા રામ ને કાકા એ કઈ નથી નાતા તો તને હેરાન ન કરે. બેમાંથી કઈ નથી નાખી. હાલો હવે કરી નાખી. ઓલી સાઈડ નું તું કરી લઈશ, આ સાઈડ નું એટલું ખાલી થોડુંક કરાવી દે ને. વાંધો નહીં, હાલો કર. સારું હાલો હવે કરવા માંડી ફટાફટ. માસી દીકરી દઈ. એ હા ચા હીરાલે બધું ઉતરાયું અને પાછું મેલી દીધું ઠેકાણે. બધું હરખું લુઈ વારી ચોરીને અને હવે આ બાજુનું ઉતાર્યું છે. હાલો હવે બધું ઉતાર્યું છે તો વારી ચોરીને બધું પાછું મેલી દઉં. 11:30 થઈ ગયા છે, રસોઈને મોડું થાય છે, પણ આટલું તો મેલવું જ પડશે. પછી બીજું બધું પછી કરીશ, પણ આટલું તો કરવું જ પડશે. હાલો હવે ફટાફટ વરાઈ તો ગયું એ સાઈડે, આ બાજુ ખેરી તો નાખ્યું છે, હવે ખાલી મેલવાનું જ છે. બધું મેલી દઉં ફટાફટ. આ બધું સાફ કરીને તો અહીંયા બધું રાખ્યું છે ઢાંકી ઢૂકીને. ફટાફટ ગોઠવવા માંડું. હાલો ઉપરનું થઈ ગયું ને હવે આ નીચેનું ખાનું કરી નાખવું હેરવાર, એટલે પછી આપણે બહાર રસોડું જ રહીએ. બધું કાઢીને લોહી તો નાખ્યું, હવે પોતા મારીને પાછું બધું મેલી દઉં. હાલો હવે કરવા માંડું કામ હું ફટાફટ. જો બધું પાછું રખાઈ ગયું હતું, એમણે બધું સરસ ગોઠવાઈ ગયું અને આખાનું થઈ ગયું જો સરસ. જો આજ તો ઇડલી સંભાર બનાવવાના છે ને, તો દાળ બફવા મેલી દો. રાહુલ કીધું નક્કી છે ને તો બનાવી દો રાહુલ ઇડલી સંભાર. ચાલો દાળ મેલ દો, આંધણ મેળ દીધું છે ને અહીંયા દાળ લઈ લીધી છે. ચાલો ધોઈને ઓરી દઉં એટલે બફાતી થાય. રાહુલ રવો લેતા આવો ને દહીં લેતા આવો, ઇડલી સંભાર ખાવું હોય તો હાલો. 2 પેકેટ રવો ને દહીં 2 લેતો બરોબર, એટલે બનાવવા માંડું. અવાજ આવે છે, લાગે છે રાહુલભાઈ આવી ગયો હોય એવું. અવાજ કરે એટલે નીચે હોય ને ત્યાં ખબર પડી જાય કે રાહુલ જ છે.
હાજી તમારું બધું લઈ આવ્યો હવ બધું આવી ગયું બધું આવી ગયું. સારું હાલો હવે બનાવવા માંડું બનાવી લ્યો. હાલશે ને હાલે જ ને. એટલી સંભાળ એક વસ્તુ કેને નો ભાવે. હમણાં કેદું ને નથી બનાવી ને લાવ બનાવી દો અરું અરું ગરમી બહુ હે. ગરમી તો છે જ બેટા શું કરવું પંખો પંખો જો રવાની ઇડલી બનાવી છે રવાનું પેકેટ લઈ લીધું થોડા સોડા એની માટે નાખી લઈશું મસ્ત હલાવાઈ ગયું છે અને હવે એને અડધી કલાક ઢાંકીને રાખી દેવું અડધી કલાક પછી આપણે એટલું બનાવશું પાણી ગરમ કરી દીધું વાટકીને તેને ચોપડી દીધું છે હવે આપણે મેલી દઈએ એટલે ચડે ને પછી ત્યાં દાળ વઘારી દઈએ જો બધી વાટકી મેળ દીધી છે અને હવે ઢોકળી કરતો ચડવા માંડે આ બાજુ દાળ વઘારવા અડદની દાળ ને ચણાની દાળ પહેલા નાખી દઈશું જીરું રાઈ ખરા મસાલા મસાલો નાખી દઉં સારું હાલ હવે ચીલી પર ઉકળવા દે જો આમ કરે ચોટતી નથી એટલે થઈ ગઈ છે ઉકળી જ નાખી મસ્ત બની ગઈ રેડી રેડી સાહેબ હા ચાખી એટલી સંભાળ કેવું બન્યું સરસ. કેટલા દિવસે સારી વસ્તુ ખાવાનો વારો આવ્યો ને તમને 20-25 દી કેટલા દિવસ થયા વેકેશન હતું એટલે જ નથી આવ્યો. હા આજ રાહુલ મહિનો નથી થયો બા ખોટું ન બોલો મહિનો નથી થયો 20 દી જ પાછી આવતી રહી હો લે 10 દી આખા બાય વ્યાજ થઈ ચલે એને તો મહિનો થયો હોય ને ઈ કાંઈ નવીન માં રાખ્યું હોય એને તો ના હું ગઈ તઈ ખવડાવીને પીવડાવીને ગઈ તી પછી કોટો રીએ ને 20 દી કા સાહેબ બરાબર ને બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ મજા નથી મજા જ છે તો
હાલો હિરલ બા ને દઈ જ દે હા સારું હાલો અહીંયા જો બે ભાઈ બેન ભાઈ લેસન કરે છે બેન બાજુમાં બેઠા હે સારું હાલો બાન દઈ દે બેન જમવા ઓલો ઘાણમાં ઉતરી ગયો હશે બેની રાહુલ સરસ એ સાંભારની જગ્યાએ સોસ જે ભાવ એ ખાય આ હારું આજે વિડીયોનો અહીંયા એન્ડ કરી કાલ ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલ ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ